मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જૂનાગઢના ભેસાણના પરબ વાવડી ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરનું નિર્મળ આકાશ સોલંકી નામનું બાળક બોરમાં ખાબકતા ચકચાર મચી જવા પામી હતી। બાદમાં વાડી માલિકને જાણ કરતા તુરંત 108ને જાણ કરવામાં આવી। 108ની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી। તુરંત બોર માટે પાઇપથી ઓક્સિજન આપીને રેસ્ક્યુ હાથ ધર્યું। બાદમાં જેસીબી બોલાવી ખોદકામ હાથ ધર્યું। આ બોર 600 ફૂટ હતું, પરંતુ બાળક નિર્મળ આકાશ સોલંકીની ઉંમર 4 વર્ષની આસપાસ હતી, જેથી બાળક 17 ફૂટે ફસાઈ જતા તેને 108ની ટીમે રેસ્ક્યુ કરીને બચાવી લીધું। બાળકને 108 મારફત ભેસાણ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા અને ડોક્ટર દ્વારા સારવાર અપાઈ હતી અને બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો। હાલ બાળકની તબિયત સારી છે। આ ઘટનાની ટીમે સરાહનીય કામગીરી કરી હતી અને બાળકને બચાવી લીધો। આ સમગ્ર ઘટનામાં ખડે પગે રહીને ભેસાણ મામલતદાર પારગી સાહેબ તેમજ ભેસાણ પીએસઆઈ વણઝારા સાહેબ તેમજ પીસી મનીષ મકવાણા, પીસી પ્રદીપભાઈ તેમજ ગામના સરપંચ તેમજ આગેવાન રાજુ મોવલિયા સહિતોએ ભારે જહેમત ઉઠાવી હતી। હાલ બાળકની તબિયત સારી છે। હાલ જે બાળક 3 વર્ષનું બાળક હતું, જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા, બાળક બોરમાં પડી ગયેલું હતું, જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે, સામાન્ય છે અને તેમના વાઇટલ ને બધું સ્ટેબલ છે। હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે। એમના મમ્મી પપ્પા બધા સાથે છે। બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું। આકાશ સોલંકી પાર્ટી ગુજરાતી બોલી નાખી। આકાશ સોલંકી પાર્ટી પરબ વાવડી વાવા રાખી તો ચેતન પાકજી તુવર વાળતા હતા। છોકરા ગાદે સેડે રોમાં બસાડીને આવ્યા હતા। છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો। પછી શેઠને ફોન કર્યો, શેઠ તરત આવી ગયો હતો। શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો, 108 આવી ગઈ હતો। એટલે રાજુ મોવલિયા બધા આવ્યા હતા, ગામના સરપંચ આવ્યા હતા, અતુલભાઈ બધા આવી। બોલો જેસીબી વાળો બી આવી ગયા હતા, એના સે ખાડો કરીને છોકરાને બહાર નિકાલ લીધા। મામલેદાર પોલીસ સ્ટેશન છે એ બી આવી ગયા હતા, બધા આવી ગયા હતા। પછી છોકરો અત્યારે રેડી છે, સારો છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર આવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।